મિત્રો નમસ્કાર, હું ડોક્ટર મહેશભાઈ તળાવિયા આયુર્વેદ અમૃતમ યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું. આજનો વિષય એ ઘેર ઘેર પજવતો અને ઘેર ઘેર એકદમ ટેન્શનમાં લાવતો રોગ છે એ ખરતા વાળની સમસ્યા છે. હવે ખરતા વાળની સમસ્યા અને તેના ઉપર એની પ્રભાવી ચિકિત્સા એ વિષય ઉપર આપણે વધારે પડતી ચર્ચા કરશું. તો આ બધા જે રોગ છે જેને રોગ તરીકે આપણે ગણતા પણ નથી એ વાળના રોગ કહેવાય છે. હવે વાળના રોગની અંદર જે પ્રમુખ રોગ છે આજનો યુગનો એ રોગ છે વાળ ખરવા, અકાળે વાળ સફેદ થવા, ખોડો થવા, માથાની અંદર ઉંદરી થવી, એલોપ્સિયા થવું અને અમુક ડેન્ડ્રફજન્ય વાળના રોગો થવા. ઘણા બધા વાળના રોગો થાય છે જેને આપણે ઘણી વખત લક્ષમાં પણ લેતા નથી. તો આ શા માટે થાય છે એનો આજનું એક એવું બધું વૈજ્ઞાનિક સત્ય બહાર આવ્યું છે કે આજનો યુગ એ ટેન્શનનો યુગ છે, વિચારોનો યુગ છે અને સતત દોડધામ ભરી જિંદગીનો આ એક યુગ છે. દરેકને પોતપોતાના કર્મ એ તાત્કાલિક ધોરણે કરવા છે, તત્કાળ આ બધું પ્રાપ્ત કરવું છે અને એની પાછળ આપણું આરોગ્ય છે એ બગાડવું છે. હવે જ્યારે વાળના રોગો થાય છે તેના મૂળભૂત કારણો તરીકે આપણે ગણીએ તો મોટા ભાગે ટેન્શન જવાબદાર છે અને વાળને અપૂરતું પોષણ જે અમુક તેલમાં જ મળે છે એનો આપણે ક્યારે ઉપયોગ કરતા નથી. અને બીજા નંબરની અંદર જ્યારે આપણે ખોરાક લઈએ છીએ ત્યારે એ જો પિત્તવર્ધક ખોરાક હોય તો એની અંદર જે કઈ આહાર રસ ઉત્પન્ન થાય છે અને જે લોહીને આપે છે તે પણ અધિક પિત્તાથી યુક્ત હોય છે. અપિત્તને અને વાળ ખરવાને મોટે ભાગે સંબંધ ખૂબ સારો છે. જ્યારે આ પિત્તવર્ધક ખોરાક લઈએ છીએ ત્યારે આપણને એક સામાન્ય એવો રોગ આગળ જતા એસિડિટી થાય છે. હવે જેને જેને તમે મિત્રો યાદ રાખજો કે જેને જેને એસિડિટીનું પ્રમાણ વધારે છે એને વાળ ખરવાની સમસ્યા વધારે છે. હવે વાળ ખરવા એના બધા 101 કારણો શા માટે કરે છે. ઘણાને ડાયાબિટીસ હોય એની અંદર પણ વાળ ખરી જાય છે, ઘણાને લાંબા ગાળાના રોગ થતા હોય એને પણ વાળ ખરી જાય છે, જે સતત ટેન્શનમાં રહેતા હોય એને પણ વાળ ખરી જાય છે. વાળ ખરવાની સમસ્યા દિવસે ને દિવસે વધતી જાય છે. નાની ઉંમરમાં પણ અમે જોઈએ છીએ કે 5 થી 7 વર્ષના બાળકને પણ વાળ ખરવા, વાળ અકાળે સફેદ થવા, આવી બધી એક વાળના રોગની એક આખી પરિસ્થિતિ જ એવી ઊભી થઈ છે કે જેનાથી મા બાપને પણ ચિંતા થાય છે અને વ્યક્તિને પોતાને પણ ચિંતા થાય છે. એમાં ખાસ કરીને સ્ત્રીઓને જે વાળનું સૌંદર્ય તરીકે એનું પ્રતીક છે વાળ, એવા વાળના રોગો જ્યારે થાય છે સ્ત્રીઓને ત્યારે એને વિશેષ ચિંતા થાય છે. કારણ કે લાંબા કાળા અને ઘટવાળ એ બધાને જોઈએ છે, પરંતુ આજનો યુગ એવો છે કે વાળ વિશે આપણે કશું કંઈ કરતા નથી. એને શા માટે વાળની અંદર આપણે જ્યારે કંઈ તકલીફ થાય ત્યારે ટ્રીટમેન્ટ ન કરવી એ પણ કોઈના સમજણની અંદર નથી. જો વધારે પડતા આપણે જોઈએ છે કે આહાર દ્રવ્યોની આપણે વાત કરીએ પણ વિહારની બાબતમાં પણ એવું જ છે કે જ્યારે આપણે બહાર ફરતા હોય, તડકામાં ફરતા હોય ત્યારે માથાને સરસ મજાથી ધોઈ અને ખાસ કરીને અરીઠા અને આમળાયુક્ત અને બીજા નંબરની ભાંગરો જે કાંઈ તમે ગણતા હો એના પાવડરથી વાળને ધોઈ અને પછી સારા એવા તેલથી એને પરિલુપ્ત કરી અને પછી જ બહાર નીકળવું જોઈએ, અથવા તો હેટ ધારણ કરવી જોઈએ, કેપ ધારણ કરવું જોઈએ. બહુ તડકો હોય તો વધારે પડતો તડકો એ વાળને ભયંકર નુકસાન કરે છે. હવે બીજા નંબરની અંદર આ થઈ વિહારની વાત. અને ચોથું છે એ મુખ્ય કારણ છે અનિદ્રા. જેને નિદ્રા ઓછી હોય એને પણ વાળ ખરવાની સમસ્યા ઊભી થાય છે. હવે આ બધા કારણો આપણે જોઈએ તો અસંખ્ય કારણો છે વાળ ખરવા માટે, અકાળે વાળ સફેદ થવા માટે, ખોડો થવા માટે, જૂ થવા માટે. તો વાળની સમસ્યાઓથી બચવા માટે આપણે શું કરવું જોઈએ? મિત્રો, જ્યારે વાળ ખરતા હોય
ત્યારે પ્રથમ તો કોઈ કંપનીના એવા તેલ લઈ આવીને સીધા માથામાં નાખવા એ એની ટ્રીટમેન્ટ જ નથી. ટ્રીટમેન્ટ કોને કહેવાય? કે જ્યારે આ બધી સમસ્યાઓ ઊભી થાય છે ત્યારે તમારે શારીરિક પરીક્ષણ કરાવવું પડે, એટલે લેબોરેટરી કરાવવી પડે કે ભાઈ આપણને વિટામિન ઈ, વિટામિન ડી, વિટામિન B12 આની તો કોઈ ખામી નથી. જો ખામી હોય તો શરીરની અંદર પહેલા એની આપૂર્તિ કરવી પડે છે, અને મેજોરિટી આ પ્રકારની ખામીઓ નીકળે જ. જ્યારે વાળ ખરવાની સમસ્યા વધી જાય, એલોપ્સિયા થઈ જાય અને વધારે પડતું ટેન્શન આવી જાય ત્યારે આ વાળના રોગો મટવામાં ટાઈમ લેશે. ઇટ ટેક્સ અ ટાઈમ. પરંતુ જ્યારે આપણે આ વાળની ટ્રીટમેન્ટ કરાવતા હોઈએ ત્યારે વિશેષ કરીને જે કોઈ પિત્તવર્ધક ખોરાક હોય અથવા જેની પિત્ત પ્રકૃતિ હોય એને એ બધા ખોરાક તાજ્ય કરવા જોઈએ. વધારે પડતું મરચું, વધારે પડતા તળેલા ખોરાક, જંક ફૂડ, ફાસ્ટ ફૂડ, આ બધું છે ને બંધ કરવું પડે, સદંતર બંધ કરવું પડે. અને આની બધી જે સારવાર છે એ ખરેખર તો આ વાળના ખરવા અથવા તો વાળના અકાળે સફેદ થવા એ બધાનું કારણ મેજોરિટી મનનું કારણ આવે છે. મન જ્યારે બીમાર પડે છે ત્યારે એની તન ઉપર ચોક્કસ અસર થાય છે અને વાળ ઉપર તો પહેલી અસર થાય છે. હવે વાળ ખરવા કે ન ખરવા એ પ્રશ્ન એ તો ઠીક છે, પરંતુ એની સારવારની અંદર આયુર્વેદની અંદર ખૂબ સરસ ટ્રીટમેન્ટ આપી છે. પ્રથમ તો એની અંદર જો આપણે ગણના કરીએ તો પહેલું છે એ ભાંગરાને સ્થાન આપવું પડે, જેને ભૃંગરાજ કરીએ છીએ. ભૃંગ એટલે ભમરો. ભમરાની માફક એટલું બધું કાળાશ પડતો આપણા વાળને જે મેલોનિન પેદા કરવાની અંદર જેને મેલોનિન ઘટી ગયો એની આવી બધી સમસ્યાઓ થાય છે, તો એમાં ભાંગરો બહુ સરસ કામ આપે છે. હવે ભાંગરો એ આમ તો રસાયણ કર્મ કરે છે. જો મિત્રો આયુર્વેદની જે દવા છે એ માત્ર ને માત્ર એક સ્થાન ઉપર કામ કરતી નથી, આખા શરીરમાં કામ કરે છે. ભાંગરો રસાયણ ગુણકર્મ જે રસાયણ હોવાથી એ યકૃતની અંદર, લીવરની અંદર સારામાં સારું કામ કરે છે. સોજા ઘટાડે છે, વાળને વધવાની અંદર એ તાકાત આપે છે, વાળને કલર એટલે કે રંજક કરે છે. જેને વાળની અકાળે વાળ સફેદ થયા હોય એને સતત ભાંગરાનું સેવન કરવું જોઈએ. હવે ભાંગરાનું સેવન કઈ રીતે કરવું તો એના 2-3 પ્રયોગ હું તમને આપું છું. તો જે લોકોને વાળ અકાળે સફેદ થાય છે, ખરે છે, એને ભાંગરો બકરીના દૂધની અંદર 1 મહિના સુધી સતત લેવાથી એના વાળ ધીમે ધીમે કાળા થાય છે અને શરીરમાં જે અમુક પ્રકારના પિત્તના રોગો છે એ પણ બંધ થાય છે. હવે મિત્રો બકરીના દૂધ ઉપર રહેવું એટલે આખો દિવસ બકરીનું દૂધ પીવું એવું શાસ્ત્રની અંદર લખેલું છે. પરંતુ આ પ્રયોગ ક્યારે સિદ્ધ થાય છે કે જ્યારે આપણા શરીરની અંદર પંચકર્મ આપણે કરાવીએ, એટલે સહન, સ્નેહન, સ્વેદન, વમન, વિરેચન અને બસ્તી, આ પ્રકારની ટ્રીટમેન્ટ લીધા પછી શરીર જ્યારે એકદમ હલકું ફુલકું થઈ જાય ત્યાર પછીના આ પ્રયોગો છે. આ પ્રયોગો બહુ ધ્યાન રાખીને કરવા પડે છે. બીજો પ્રયોગ છે એ ભાંગરાનો એવો સરસ પ્રયોગ છે કે લીમડાના મીંજ એની ઉપરથી એની ફોતરી કાઢી જે મીંજ તૈયાર કરવા અંદરનું બી, એ અંદરના બીને 2 થી 3 કિલો બજારમાંથી લઈ આવી એને સાફ કરી ઉપરથી મીંજ અંદરથી ઉપરથી છાલ કાઢી એના મીંજને 6 થી 7 વખત ભાંગરાના રસની અંદર પલાળી અને ખૂબ સૂકવી દે. ત્યાર પછી એને યંત્ર વિધિથી એનું તેલ કાઢવું પડે છે. અને એ તેલનું સતત 3 થી 4 મહિના સુધી નશ્ય કરવાથી, એટલે નાકની અંદર 2-5 ટીપા નાખવાથી વાળ અકાળે સફેદ થઈ ગયા હોય તો કાળા થાય છે અને વાળની આવરદા વધે છે, વાળ લાંબા થાય છે. અને ઉપરાંત રસાયણ કર્મ એટલું બધું કરે છે કે આપણું શરીર નિરોગી થઈ જાય છે. આ થઈ ભાંગરાની વાત. બીજા નંબરની ઔષધિ સર્વશ્રેષ્ઠ છે એ આંબળા છે. આંબળા છે એની અંદર વિટામિન સી ભરપૂર પ્રમાણમાં છે. મિત્રો વાળ છે ને એના માટે વિટામિન સી એ પૂરતું છે. વિટામિન સી જેના શરીરમાં ઘટે છે એને વાળની સમસ્યાઓ થાય જ છે. હવે વિટામિન સીની કુદરતી આપૂર્તિ કરવા માટે આપણે આમળાને પ્રથમ પસંદ કરવા જોઈએ. આમળા એક એવું દ્રવ્ય છે, એવું આયુર્વેદનું માનીતું દ્રવ્ય છે કે જેની અંદર પ્રચુર પ્રમાણની અંદર વિટામિન સી રહેલું છે. આ વિટામિન સી વાળ માટે ખૂબ ખૂબ ઉપયોગી છે. હવે એનો પણ એક રીત છે કે જ્યારે આપણે બજારમાંથી તેલ લાવીએ છીએ કોઈ પણ, એમાં લખ્યું છે કે વિટામિન સી મળશે, આંબળાનું છે, ભાંગરાનું છે, બધું હોય છે, પરંતુ ખાલી રેપરની અંદર એ દર્શાવવામાં આવતું હોય છે એવી મારી માન્યતા છે. કારણ કે તમને કહું, તમે સમજી જશો કે 1 લીટર કાળા તલનું તેલ જો તમારે વાળ માટે બનાવવું હોય તો એની અંદર 4 કિલો જેટલો આંબળાનો રસ અથવા તો 4 કિલો જેટલો ભાંગરાનો રસ મિશ્રિત કરવો પડે છે. મિત્રો વાત કરજો કે જે કંપનીઓ ટનબદ્ધ
તૈયાર કરે છે તેલ, એની અંદર 4 ગણું જે આ દ્રવ્ય છે એ નાખવું એ અશક્ય છે. ઈચ્છિત પરિણામ લેવું હોય તો આયુર્વેદે ચીંધેલા જે તેલ બનાવેલી વિધિના પ્રયોગો છે એ જ કરવા જોઈએ. તો આમળા જે છે એનું જો તેલ તમારે બનાવવું હોય અને જો તમારી પિત્ત પ્રકૃતિ હોય તો જ આમળાનું તેલ તમને માથામાં બરોબર યોગ્ય લાગશે. કારણ કે આમળા છે ને એ યોગવાહી છે. આમળા છે આખા શરીરમાં શુદ્ધિનું કર્મ કરે છે. આમળા છે વિટામિન સી ની આપૂર્તિ કરે છે અને આમળા એ છે એ તમારા જીવનને લંબાવે છે. તો આથી આમળાની વાત. અને 3જા નંબરની ઔષધિ છે જાસૂદ છે. જાસૂદના ફૂલના રસની અંદર તૈયાર કરેલું તેલ, જાસૂદના ફૂલનો રસ એ પણ તલના તેલથી ઓછામાં ઓછો 2 ગણો લેવો જોઈએ, ત્યારે એનું ઈચ્છિત પરિણામ મળે છે. 3જું દ્રવ્ય છે એ છે જટામાસી. જટામાસી એ પણ એક એવું આયુર્વેદનું સબળ એક ઔષધ છે કે જેના દ્વારા તમે જે તેલ બનાવો છો એની અંદર થોડું પ્રક્ષેપ દ્રવ્ય તરીકે નાખવામાં આવે તો એનું પરિણામ પણ ખૂબ સારું મળે છે. નીલી એક છે એ એવું ઔષધ છે, એવું દ્રવ્ય છે કે જેનાથી વાળ થોડા સમયની અંદર એ બ્લેક થતા હોય છે, પણ નીલી મળવી અત્યારે થોડીક અઘરી છે, કારણ કે ક્યાંય આખા ભારતની અંદર અમુક જગ્યાએ જ થાય છે. હવે આજે આપણે ઘેર ઘેર વપરાતું, જેના નામથી કોઈ અજાણ નથી અને જેની અંદર વિટામિન સી ભરપૂર પ્રમાણમાં છે એવા પક્વ લીંબુનું નામ બધા જ જાણે છે. હવે લીંબુનો ઔષધીય પ્રયોગ એ ઘણો બધો છે, પરંતુ વાળના રોગની અંદર લીંબુ કઈ રીતે વાપરવું મિત્રો, એના માટે હું તમને એક જ એવો પ્રયોગ કહું છું કે જેને સતત ખોડો રહેતો હોય, જૂ રહેતી હોય, એલોપ્સિયા હોય, કે અકાળે વાળ સફેદ થોડા થયા હોય, કે પછી વાળ ખરતા હોય, એને માટે હંમેશના માટે દહીં અને લીંબુ એ સરખા ભાગે લઈ અને પછી એનું ઘટ્ટ પ્રવાહી કરી અને માથાના વાળની અંદર ભરી એને 2 કલાક સુધી રાખી અને ત્યાર પછી જો વાળને સાફ કરી લેવામાં આવે તો ધીમે ધીમે આ પ્રકારના રોગોમાંથી મુક્ત થવાય છે. લીંબુ આભ્યંતર માર્ગે પણ જવું જોઈએ. આભ્યંતર માર્ગ એટલે ખાવામાં પણ લેવું જોઈએ. જેને આ પ્રકારની સમસ્યાઓ છે, વિટામિન સી ઓછું છે, એને હંમેશને માટે 3 થી 4 ગાળાની અંદર એક અડધો લીંબુ અને પાણી, એની અંદર સામાન્ય એવી ખાંડ મિક્સ કરી અને રોજે રોજ પીવું જોઈએ. તો વિટામિન સી ની આપણને આપૂર્તિ અંદરથી થઈ રહે છે અને વાળ ખરતા ધીમે ધીમે બંધ થાય છે. આ બધા દ્રવ્યો જે છે એને વાપરવા માટે યોગ્ય ડોક્ટરની સલાહ લેવી પડે અને સલાહ લીધા પછી જો તમારે તેલ કોઈ પણ બનાવવું હોય તો પણ સલાહ લેવી પડે. અમે પોતે અમારે ત્યાં સ્વસ્થમ નામનું હેર ઓઇલ બનાવીએ છીએ. એ અમારા દર્દીઓને જ, વાળના દર્દીઓને જ અમે આપીએ છીએ અને એનું ઈચ્છિત પરિણામ અમને મળ્યું છે. એનું કારણ છે હું જે કંઈ કહું છું એ જ પ્રમાણે, એ જ વિધિથી હું એ બનાવું છું અને બનાવ્યા પછી દર્દીઓને આપું છું અને એનું પરિણામ પણ અમને ખૂબ સરસ મળ્યું છે. મિત્રો, વાળ ખરવાની સમસ્યા અને કાળે વાળ સફેદ થવા, આ બધા જે રોગો છે એ ખરેખર તો આપણે પહેલા આભ્યંતર માર્ગે જે રોગ છે એ રોગની જાણ હોવી જોઈએ. ત્યાર પછી જો એના કારણથી જો વાળ ખરતા હોય તો કારણને પ્રથમ દૂર કરવું જોઈએ, દવાઓ લેવી જોઈએ, બધું કરવું જોઈએ. આજના યુગની અંદર આ બધી જે સમસ્યાઓ છે એ ઘેર ઘેર જાણીતી છે, પરંતુ આની અંદર બરોબર વિચાર કરી અને આપણે એક ઔષધ તરીકે જે કોઈ લેવું હોય તો એનું સરસ મજાનું એક ચૂર્ણ બજારમાં મળે છે, ઘરે પણ તમે બનાવી શકો છો. એ છે રસાયણ ચૂર્ણ. રસાયણ ચૂર્ણની અંદર ગળો, ગોખરું અને આમળા 3 જ દ્રવ્યો છે. એ ત્રણેયને એના બીજ કાઢી અને બરોબર જો યોગ્ય રીતે લેવામાં આવે, 3નો સરખો ભાગ હોય છે, તો ઘણા સમયે એ ધીમે ધીમે આ વાળના રોગો એ મટી જાય છે. ઉપરાંત શરીરને શારીરિક બળની પ્રાપ્તિ પણ થાય છે અને શરીર મજબૂત પણ બને છે, વજન પણ વધે છે. પરંતુ નિયમિત બકરીના દૂધની સાથે લેવામાં આવે તો વધારે ફાયદો કરે છે, ગાયના દૂધની અંદર લેવામાં આવે તો પણ વધારે ફાયદો કરે છે. મિત્રો, આ બધા દ્રવ્યો જે છે એની અંદર એક બીજું પણ દ્રવ્ય છે, નવાયસ લોહ. લોહ એટલે કે એક એશ મીન્સ ભસ્મ. આ જે બધું જે છે એ પણ યોગ્ય માત્રામાં લેવાની અંદર આવે તો એનાથી પણ વાળ ખરતા બંધ થાય છે. સ્ત્રીઓને જો ટેન્શન રહેતું હોય, લોહીની ઉણપ રહેતી હોય, એના કારણે જો વાળ ખરવાની સમસ્યા હોય
તો એની પણ દવા લેવી પડે. વિટામિન ઈ ની પૂર્તિ કરવા માટે વિટામિન ઈ ની કેપ્સ્યુલો પણ મળે છે, અને વિટામિન ઈ આ બધા દ્રવ્યોની અંદર પણ હોય છે. ગાજરમાં પણ પુષ્કળ પ્રમાણમાં છે, અને લીંબુ છે, બીજા નંબરની અંદર ટમેટા છે, અને ખાસ કરીને એક જે કંદ આપણે કહીએ છીએ, જેને આપણે કહીએ છીએ કે બીટ, એ બીટની અંદર પણ ભરપૂર પ્રમાણમાં બધું હોય છે. તો આનું પણ સેવન કરવું પડે. ખાસ કરીને સાલી ચોખા જે બજારમાં મળતા જ નથી, લાલ કલર વાળા જે આવતા પેલા શરૂઆતની અંદર ઘણા સમય પહેલા, હવે એ નથી આવતા. પોલિશ કરેલા ચોખાનો ઉપયોગ બિલકુલ બંધ કરવો જોઈએ. અને ખાવાની અંદર ખાસ કરીને દૂધનો પ્રયોગ વધારે કરવો જોઈએ. એની અંદર પણ પૂરતા પ્રમાણમાં વિટામિન્સ મળી રહે છે. બજારું બધી આઈટમ બંધ કરવો જોઈએ. મિત્રો, આ બધી બાબત છે એ આપણે સમજી વિચારીએ, અને જો આપણા રોગને દૂર કરવા હોય, વાળના રોગ હોય કે શારીરિક રોગ હોય, તો એના વિશેની સમજણ આપણી થોડી ઘણી તો હોવી જ જોઈએ. ઓમ શાંતિ. જય ધન્વંતરી.